નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, શિવશા કોલેજ ઓફ કોમર્સ મેનેજમેન્ટ એન્ડ કમ્પ્યુટર એડ્યુકેશન વઢવાણ યુટ્યુબ ચેનલમાં હું પ્રોફેસર વિરાજસિંહ રાઠોડ આપ સૌ વિદ્યાર્થી મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું. આજના વિડીયોમાં આપણે ફેક્ટર્સ અફેક્ટિંગ ડિમાન્ડ ફોરકાસ્ટિંગને કયા ફેક્ટર્સ અફેક્ટ કરે છે એ આપણે જોવાનું છે. તો ચલો વિદ્યાર્થીઓ શરૂ કરીએ ફેક્ટર્સ અફેક્ટિંગ ડિમાન્ડ ફોરકાસ્ટિંગ. ફર્સ્ટ સ્લાઇડમાં છે ફેક્ટર્સ અફેક્ટિંગ ડિમાન્ડ ફોરકાસ્ટિંગ. તો સૌથી પહેલું ફેક્ટર છે ટાઈમ પીરિયડ, સેકન્ડ છે લેવલ ઓફ ડિમાન્ડ ફોરકાસ્ટિંગ, થર્ડ છે નેચર ઓફ ડિમાન્ડ ફોરકાસ્ટિંગ, ફોર્થ નેચર ઓફ ધ પ્રોડક્ટ, નેચર ઓફ કોમ્પિટિશન, selection of appropriate method, interpretation of the results obtained. તો સૌથી પહેલું છે ટાઈમ પીરિયડ, સેકન્ડ અને થર્ડ છે લેવલ એન્ડ નેચર ઓફ ડિમાન્ડ ફોરકાસ્ટિંગ, ફોર્થ અને ફિફ્થ છે નેચર ઓફ ધ પ્રોડક્ટ એન્ડ નેચર ઓફ કોમ્પિટિશન, સિક્સ્થ છે સિલેક્શન ઓફ એપ્રોપ્રિએટ મેથડ અને લાસ્ટ વન છે ઇન્ટરપ્રિટેશન ઓફ ધ રિઝલ્ટ્સ ઓબ્ટેન્ડ. તો આ વિડીયોમાં આપણે આ સાતે સાત ફેક્ટર્સ વિશે માહિતી મેળવવાની છે. તો ચલો સૌથી પહેલા માહિતી મેળવીએ આપણે ટાઈમ પીરિયડ ફેક્ટર્સ ઉપર. તો સ્ટુડન્ટ્સ, સૌથી પહેલું ફેક્ટર જોઈએ ટાઈમ પીરિયડ. It is necessary to be clear about the time period of demand forecasting, that is whether it is for a short period or for a long period. Short-term demand forecasting is made within the limits of the existing available resources, while long-term demand forecasting involves planning for additional resources, human and financial. તો ફર્સ્ટ જે ફેક્ટર છે ટાઈમ પીરિયડ, એ શું કહે છે? It is necessary to be clear about the time period of demand forecasting. If we want to do the demand forecasting, then we must clear about the time period of demand forecasting. એટલે જ્યારે પણ ફર્મમાં ડિમાન્ડ ફોરકાસ્ટિંગ થતું હોય તો સૌથી પહેલા આપણે ક્લિયર થવાનું છે કે કયા ટાઈમ પીરિયડ માટે આપણે ડિમાન્ડ ફોરકાસ્ટ કરવાની છે. That is whether it is for short period or for a long period. એટલે ડિમાન્ડ ફોરકાસ્ટિંગ કરવાનું છે તો એ ડિમાન્ડ ફોરકાસ્ટિંગ શોર્ટ પીરિયડ ઓર ફોર અ લોંગ પીરિયડ, એ બંનેમાંથી કયા ટાઈમ ડ્યુરેશન માટે આપણે ડિમાન્ડ ફોરકાસ્ટિંગ કરવું છે એ માટે સૌથી પહેલા આપણે ક્લિયર હોવા જોઈએ. શોર્ટ ટર્મ ડિમાન્ડ ફોરકાસ્ટિંગ ઇઝ મેડ વિધિન ધ લિમિટ્સ ઓફ ધ એક્ઝિસ્ટિંગ અવેલેબલ રિસોર્સિસ. દેટ મીન્સ ફર્મ પાસે જેટલા પણ અવેલેબલ રિસોર્સિસ છે, જેટલા પણ એક્ઝિસ્ટિંગ અવેલેબલ રિસોર્સિસ છે, એ અવેલેબલ રિસોર્સિસ માટે શોર્ટ ટર્મ ડિમાન્ડ ફોરકાસ્ટિંગ થઈ શકે છે. જ્યારે while long term demand forecasting involves planning for additional resources, human and financial. જ્યારે તમારે લોંગ ટર્મ ડિમાન્ડ ફોરકાસ્ટિંગ કરવું હોય તો એ લોંગ ટર્મ ડિમાન્ડ ફોરકાસ્ટિંગ છે સ્પેશિયલી શેના માટે થઈ શકે છે? પ્લાનિંગ ફોર એડિશનલ રિસોર્સિસ. ઇફ ધ ફર્મ ઇઝ ગોઈંગ ટુ પરચેસ additional resources, then the planning of that additional resources like human and financial, હ્યુમનનું કોઈ આપણે પ્લાનિંગ કરવું હોય, ફાઇનાન્શિયલી પ્લાનિંગ કરવું હોય, તો આ બધા પ્લાનિંગ માટે એડિશનલ રિસોર્સ છે, હ્યુમન છે, ફાઇનાન્શિયલ છે, તો એ બધા પ્લાનિંગ માટે આપણે લોંગ ટર્મ ડિમાન્ડ ફોરકાસ્ટિંગ કરવું પડે છે. તો સેકન્ડ વન છે લેવલ ઓફ ડિમાન્ડ ફોરકાસ્ટિંગ. ડિમાન્ડ ફોરકાસ્ટિંગ જનરલી મે બી અંડરટેકર એટ 3 ડિફરન્ટ લેવલ્સ. એટલે ડિમાન્ડ ફોરકાસ્ટિંગ છે એ 3 અલગ અલગ લેવલે થઈ શકે છે. તો સૌથી પહેલું લેવલ છે મેક્રો લેવલ ડિમાન્ડ ફોરકાસ્ટિંગ, સેકન્ડ છે ઇન્ડસ્ટ્રી લેવલ ડિમાન્ડ ફોરકાસ્ટિંગ અને થર્ડ વન છે ફર્મ લેવલ ડિમાન્ડ ફોરકાસ્ટિંગ. તો ફરીથી ટાઈમ પીરિયડ જોયો, લેવલ ઓફ ડિમાન્ડ ફોરકાસ્ટિંગ જોયું. ટાઈમ પીરિયડમાં શું કહેવા માંગે છે કે જ્યારે પણ ડિમાન્ડ ફોરકાસ્ટિંગ કરવું હોય તો ડિમાન્ડ ફોરકાસ્ટિંગ કર્યા પહેલા સૌથી પહેલા કયા ટાઈમ ડ્યુરેશન માટે આપણે ડિમાન્ડ ફોરકાસ્ટ કરવું છે
એ એમાં ક્લિયર હોવું જોઈએ. અને લેવલ ઓફ ડિમાન્ડ ફોરકાસ્ટિંગમાં શું કીધું છે કે ડિમાન્ડ ફોરકાસ્ટિંગ 3 લેવલે થઈ શકે છે, જેમાં પહેલું છે મેક્રો લેવલ, સેકન્ડ છે ઇન્ડસ્ટ્રી લેવલ અને થર્ડ વન છે ફર્મ લેવલ. તો હવે ચલો આપણે આગળ વધીએ. તો સ્ટુડન્ટ્સ, હવે આપણે ત્રણેય લેવલ જે જોયા ડિમાન્ડ ફોરકાસ્ટિંગના ડિફરન્ટ લેવલ જે છે એની આપણે અહીંયા ચર્ચા કરીએ. તો પહેલું લેવલ છે મેક્રો લેવલ ડિમાન્ડ ફોરકાસ્ટિંગ. તો એમાં શું કીધું છે? It is concerned with the overall business conditions prevailing in the economy as a whole and is measured by trends in national income, expenditure, savings, investment, industrial production, etc. તો મેક્રો લેવલ ડિમાન્ડ ફોરકાસ્ટિંગના પેરેગ્રાફમાં શું કીધું છે? એ જે ડિમાન્ડ ફોરકાસ્ટિંગ છે ઇટ ઇઝ કન્સર્ન વિથ ધ ઓવરઓલ બિઝનેસ કન્ડિશન પ્રિવેલિંગ ઇન ધ ઇકોનોમી. એટલે જે ઓર્ગેનાઇઝેશન છે એ ઓર્ગેનાઇઝેશનમાં શું કીધું છે? ઇટ ઇઝ કન્સર્ન વિથ ધ ઓવરઓલ બિઝનેસ કન્ડિશન્સ પ્રિવેલિંગ ઇન ધ ઇકોનોમી. એટલે મેક્રો લેવલનું જે ડિમાન્ડ ફોરકાસ્ટિંગ થાય છે એ ડિમાન્ડ ફોરકાસ્ટિંગ ઓવરઓલ એક્ટિવિટીઝ ઓર ઓવરઓલ બિઝનેસ કન્ડિશન્સ સાથે થાય છે. ઇન નેશનલ ઇન્કમ. હવે મેક્રો લેવલ ડિમાન્ડ ફોરકાસ્ટિંગનું મેજર છે એ નેશનલ ઇન્કમ, એક્સપેન્ડિચર, સેવિંગ્સ, ઇન્વેસ્ટમેન્ટ, ઇન્ડસ્ટ્રીયલ પ્રોડક્શન એટસેટ્રા, આ બધા ફેક્ટર્સને ધ્યાનમાં લઈને કરવામાં આવે છે. તો ફરીથી મેક્રો લેવલ ડિમાન્ડ ફોરકાસ્ટિંગમાં શું ધ્યાન રાખવાનું કે મેક્રો લેવલ ડિમાન્ડ ફોરકાસ્ટિંગ છે એ ઓવરઓલ બિઝનેસ એક્ટિવિટીઝ ઓર કન્ડિશન્સ જે ઇકોનોમીમાં પ્રિવેલિંગ છે એના માટે અફેક્ટ કરે છે. અને સેકન્ડ શું કીધું એ જ પેરેગ્રાફમાં કે મેક્રો લેવલ ડિમાન્ડ ફોરકાસ્ટિંગ છે શેના દ્વારા મેઝર થાય છે? તો ટ્રેન્ડ્સ ઇન નેશનલ ઇન્કમ. નેશનલ ઇન્કમમાં ટ્રેન્ડ શું છે, એક્સપેન્ડિચર શું છે, સેવિંગ્સ શું છે, ઇન્વેસ્ટમેન્ટ, ઇન્ડસ્ટ્રીયલ પ્રોડક્શન એટસેટ્રા, આ બધા ફેક્ટર્સને ધ્યાનમાં લઈને એનું મેઝર કરવામાં આવે છે. તો હવે આપણે સેકન્ડ લેવલ જોઈએ. સેકન્ડ લેવલ શું છે? ઇન્ડસ્ટ્રી લેવલ ડિમાન્ડ ફોરકાસ્ટિંગ. તો ઇટ ઇઝ પ્રિપેર્ડ બાય ડિફરન્ટ ઇન્ડસ્ટ્રીઝ એન્ડ ટ્રેડ એસોસિએશન. Macro level forecasting helps considerably the forecast for products of different industries. એટલે ફર્સ્ટ લાઈન જે છે એ શું કીધું છે ઇન્ડસ્ટ્રી લેવલમાં? ઇટ ઇઝ પ્રિપેર્ડ બાય ડિફરન્ટ ઇન્ડસ્ટ્રીઝ એન્ડ ટ્રેડ એસોસિએશન્સ. જે ઇન્ડસ્ટ્રી લેવલનું ડિમાન્ડ ફોરકાસ્ટિંગ છે એ અલગ અલગ ઇન્ડસ્ટ્રીઝ અને અલગ અલગ જે ટ્રેડ એસોસિએશન્સ હોય છે એ બધા દ્વારા ઇન્ડસ્ટ્રી લેવલ ડિમાન્ડ ફોરકાસ્ટિંગ પ્રિપેર કરવામાં આવે છે. અને એમાં સેકન્ડ લાઈન શું છે? મેક્રો લેવલ ફોરકાસ્ટિંગ હેલ્પ કન્સિડરેબલી. આ ઇન્ડસ્ટ્રી લેવલનું જે ડિમાન્ડ ફોરકાસ્ટિંગ છે એમાં મેક્રો લેવલ ફોરકાસ્ટિંગ હેલ્પ કરે છે. તો કેવી રીતે? ધ ફોરકાસ્ટ ફોર પ્રોડક્ટ ઓફ ડિફરન્ટ ઇન્ડસ્ટ્રીઝ. અલગ અલગ ઇન્ડસ્ટ્રીઝ જે છે એનું પ્રોડક્ટનું ફોરકાસ્ટિંગ કરવા માટે, ફરીથી કહું છું, અલગ અલગ જે બધી ઇન્ડસ્ટ્રીઝ છે એ બધી ઇન્ડસ્ટ્રીનું પ્રોડક્ટનું ફોરકાસ્ટિંગ માટે મેક્રો લેવલ જે છે એ ઇન્ડસ્ટ્રીને હેલ્પફુલ થાય છે. અને લાસ્ટ લેવલ એનું જોઈએ. લાસ્ટ લેવલ શું છે? ફર્મ લેવલ ડિમાન્ડ ફોરકાસ્ટિંગ. This type of forecasting is important from business and managerial point of view. We are more concerned with firm level demand forecasting, which is immensely aided by industry level forecast. એટલે થર્ડ લેવલ જે છે એમાં શું કીધું છે? ફર્મ લેવલ ડિમાન્ડ ફોરકાસ્ટિંગ છે એ બિઝનેસ એન્ડ મેનેજરિયલ પોઈન્ટ ઓફ વ્યૂ માટે ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે. ઇટ ઇઝ વેરી સિગ્નિફિકન્ટ લેવલ ફોર ધ બિઝનેસ એન્ડ મેનેજરિયલ પોઈન્ટ ઓફ વ્યૂ. ઓકે, બિઝનેસ અને મેનેજરિયલ પોઈન્ટ ઓફ વ્યૂથી ફોરકાસ્ટિંગ કરવાનું હોય તો એના માટે ફર્મ લેવલનું ડિમાન્ડ ફોરકાસ્ટિંગ ખૂબ જ જરૂરી છે. વી આર મોર કન્સર્ન વિથ ફર્મ લેવલ ડિમાન્ડ ફોરકાસ્ટિંગ. એટલે જે કોઈ પણ ઓર્ગેનાઇઝેશન છે, જે કોઈ પણ બિઝનેસ એન્ટિટી હોય છે એ બધા ઓર્ગેનાઇઝેશનમાં ફર્મ લેવલનું ડિમાન્ડ ફોરકાસ્ટિંગ છે એ વધુ કન્સર્ન જોવા મળે છે. એન્ડ ઇટ ઇઝ એડેડ બાય ઇન્ડસ્ટ્રી લેવલ ફોરકાસ્ટ. ફર્મ લેવલને જ્યારે ડિમાન્ડ ફોરકાસ્ટિંગ કરવામાં આવે છે ત્યારે ઇન્ડસ્ટ્રી લેવલનું ડિમાન્ડ ફોરકાસ્ટિંગ છે એમાં વધુ હેલ્પફુલ થઈ શકે છે. ઓકે, તો આ હતા 3 લેવલ ઓફ ડિમાન્ડ ફોરકાસ્ટિંગ, જેમાં ફર્સ્ટ છે મેક્રો લેવલ, સેકન્ડ છે ઇન્ડસ્ટ્રી લેવલ અને થર્ડ વન છે ફર્મ લેવલ. તો હવે આપણે આગળ જોઈએ. તો સ્ટુડન્ટ્સ, હવે આપણે જોઈએ થર્ડ ફેક્ટર
nature of demand forecasting. At first, one should be clear whether it is interested in general forecasting or specific forecasting. In general forecasting, demand is accepted as a general concept, while in specific forecasting involves forecasting the demand for a specific product. તો નેચર ઓફ ડિમાન્ડ ફોરકાસ્ટિંગમાં શું કીધું છે? એટ ફર્સ્ટ એટલે સૌથી પહેલા વન શુડ બી ક્લિયર વેધર ઇટ ઇઝ ઇન્ટરેસ્ટેડ ઇન જનરલ ફોરકાસ્ટિંગ ઓર સ્પેસિફિક ફોરકાસ્ટિંગ. એટલે ડિમાન્ડ જ્યારે ડિમાન્ડ ફોરકાસ્ટિંગ થતા હોય તો ડિમાન્ડ ફોરકાસ્ટિંગ કરતી વખતે સૌથી પહેલા તો તમે શું નક્કી કરો, જનરલ પરસ્પેક્ટ માટે કરો છો કે પછી સ્પેસિફિક પરસ્પેક્ટ માટે? ઓકે, એટલે જનરલ ફોરકાસ્ટિંગ છે કે સ્પેસિફિક ફોરકાસ્ટિંગ છે એ તમારે સૌથી પહેલા નક્કી કરવું જોઈએ. ઇન જનરલ ફોરકાસ્ટિંગ, જો જનરલ ફોરકાસ્ટિંગ થતું હોય તો ડિમાન્ડ ઇઝ એક્સેપ્ટેડ એઝ અ જનરલ કન્સેપ્ટ. ડિમાન્ડ જે છે એને જનરલ કન્સેપ્ટ માટે સ્વીકારવી જોઈએ. ફરીથી, ઇન જનરલ ફોરકાસ્ટિંગ ડિમાન્ડ ઇઝ એક્સેપ્ટેડ એઝ અ જનરલ કન્સેપ્ટ. ડિમાન્ડને જનરલી કન્સેપ્ટથી ધ્યાનમાં લેવામાં આવે છે. જ્યારે સ્પેસિફિક ફોરકાસ્ટિંગ થતું હોય ત્યારે ફોરકાસ્ટિંગ ધ ડિમાન્ડ ફોર અ સ્પેસિફિક પ્રોડક્ટ, ત્યારે ડિમાન્ડને કોઈ સ્પેસિફિક પ્રોડક્ટ માટે જ કન્સિડર કરવામાં આવે છે. તો ફરીથી જનરલ ફોરકાસ્ટિંગમાં શું હોય છે? જનરલ કન્સેપ્ટ માટે ડિમાન્ડને કન્સિડર કરવામાં આવે છે. જ્યારે સ્પેસિફિક ફોરકાસ્ટિંગ હોય તો સ્પેસિફિક ફોરકાસ્ટિંગમાં ડિમાન્ડમાં જે કોઈ જ્યારે ફોરકાસ્ટિંગ થતું હોય છે ત્યારે સ્પેસિફિક પ્રોડક્ટને કન્સિડર કરવામાં આવે છે. ફોર્થ છે નેચર ઓફ ધ પ્રોડક્ટ. વી હેવ ટુ બી ક્લિયર whether demand forecasting is to be made for the established product or for a new product. The problems and methods of demand forecasting are different for old and established product and new products. Likewise, it is also important to classify products into producer goods, consumers goods, and further into producer durables and non-durables, consumers durables and also non-durables. While machine is a producer durable, oil for lubricating machine is a producer non-durable, shoes are a case of consumer durable, and sugar is an example of consumer non-durable. તો હવે જે નેચર ઓફ ધ પ્રોડક્ટ છે એમાં શું છે? તમારે પ્રોડક્ટનું નેચર જોવાનું છે. વોટ ઇઝ ધ કેરેક્ટરિસ્ટિક, વોટ ઇઝ ધ ફીચર્સ એન્ડ વોટ ઇઝ ધ નેચર ઓફ ધ પ્રોડક્ટ. તો એમાં ફર્સ્ટ પેરેગ્રાફ શું કીધું છે? વી હેવ ટુ બી ક્લિયર whether demand forecasting is to be made for the established product or for a new product. એટલે જ્યારે ડિમાન્ડ ફોરકાસ્ટિંગ કરો છો તો સૌથી પહેલા શેના માટે શ્યોર થવાનું છે કે એસ્ટાબ્લિશ પ્રોડક્ટની ડિમાન્ડ ફોરકાસ્ટ કરવાની છે કે ન્યૂ પ્રોડક્ટની? જે ઓલરેડી પ્રોડક્ટ માર્કેટમાં એસ્ટાબ્લિશ્ડ છે જ એના માટે ડિમાન્ડ ફોરકાસ્ટિંગ કરવાનું છે કે ન્યૂ પ્રોડક્ટ માટે? એટલે સૌથી પહેલા એના માટે કન્સેપ્ટ ક્લિયર કરવાનો છે. આગળ શું કીધું? ધ પ્રોબ્લેમ્સ એન્ડ મેથડ્સ ઓફ ડિમાન્ડ ફોરકાસ્ટિંગ આર ડિફરન્ટ ફોર ઓલ્ડ એન્ડ એસ્ટાબ્લિશ્ડ પ્રોડક્ટ એન્ડ ન્યૂ પ્રોડક્ટ. એટલે જે ઓલ્ડ અને એસ્ટાબ્લિશ્ડ પ્રોડક્ટ છે અને ન્યૂ પ્રોડક્ટ જે છે એ બંનેના પ્રોબ્લેમ્સ અને મેથડ્સ જે છે એ અલગ અલગ હોઈ શકે છે. તો એટલે ફર્સ્ટ પેરેગ્રાફ છે તેમાં શું કીધું છે? સૌથી પહેલા કઈ પ્રોડક્ટ માટે ડિમાન્ડ ફોરકાસ્ટિંગ કરવાનું છે એ ક્લિયર કરો, કે એસ્ટાબ્લિશ પ્રોડક્ટ છે એના માટે કે ન્યૂ પ્રોડક્ટ છે એના માટે. આગળ એમાં શું કીધું? ધ પ્રોબ્લેમ એન્ડ મેથડ જે છે એટલે ઓલ્ડ અને એસ્ટાબ્લિશ પ્રોડક્ટ છે એની અને ન્યૂ પ્રોડક્ટ છે એની, એ બંનેની મેથડ અને પ્રોબ્લેમ્સ જે છે એ અલગ અલગ હોઈ શકે છે. પછી નેક્સ્ટ પેરેગ્રાફ શું છે? Likewise, it is also important to classify product into producer. હવે જે બધી પ્રોડક્ટ્સ જે છે એને ક્લાસિફાય કરવી પણ ખૂબ જ જરૂરી છે. તો ક્લાસિફાય શેમાં થઈ શકે? પ્રોડ્યુસર્સ ગુડ્સ, કન્ઝ્યુમર ગુડ્સ, ફર્ધર ઇન્ટુ પ્રોડ્યુસર ડ્યુરેબલ્સ એન્ડ નોન ડ્યુરેબલ્સ. ડ્યુરેબલ્સ અને નોન ડ્યુરેબલ્સ એટલે શું? ડ્યુરેબલ્સ એટલે ટકાઉ, જેનું ડ્યુરેબિલિટી છે વધુ હોય, અને નોન ડ્યુરેબિલિટી એટલે જે ટકી બહુ લાંબા સમય સુધી એ ડ્યુરેબલ ન હોય. પછી કન્ઝ્યુમર્સ ડ્યુરેબલ્સ એન્ડ ઓલ્સો નોન ડ્યુરેબલ્સ. પછી છે while machine is a producer durable. મશીન જે છે એ પ્રોડ્યુસર ડ્યુરેબલ છે. પ્રોડ્યુસર ડ્યુરેબલ એટલે શું? કે જે બધા પ્રોડ્યુસર્સ છે એ મશીનનો ઉપયોગ કરતા હોય છે. તો મશીન જે છે એ પ્રોડ્યુસર માટે ડ્યુરેબલ પ્રોડક્ટ છે, લાંબા સમય સુધી મશીનનો યુઝ થઈ શકે છે. ઓઇલ છે
ઓઇલ ફોર લ્યુબ્રિકેટિંગ મશીન ઇઝ અ પ્રોડ્યુસર નોન ડ્યુરેબલ. ઓઇલ જે છે એ મશીનમાં એનો રિપીટેડલી યુઝ કરવામાં આવે છે. શેના માટે? તો લ્યુબ્રિકેશન મશીનમાં મેન્ટેન રહે એટલે. તો ઓઇલ જે છે એ પ્રોડ્યુસર માટે નોન ડ્યુરેબલ છે, જ્યારે મશીન જે છે એ ડ્યુરેબલ છે. શૂઝ આર અ કેસ ઓફ કન્ઝ્યુમર ડ્યુરેબલ. શૂઝ જે છે એ કન્ઝ્યુમરની ડ્યુરેબલ પ્રોડક્ટ છે. એટલે જ્યારે કોઈ કસ્ટમર જે છે એ શૂઝ પરચેસ કરે છે તો લાંબા સમય સુધી એ શૂઝનો યુઝ કરી શકે છે. એન્ડ સુગર ઇઝ એન એક્ઝામ્પલ ઓફ કન્ઝ્યુમર નોન ડ્યુરેબલ. સુગર જે છે એ કન્ઝ્યુમરની નોન ડ્યુરેબલ પ્રોડક્ટ છે. ઓકે, જેમ જેમ સુગરનો યુઝ કરવામાં આવે તેમ તેમ સુગર જે છે એમ ખાલી થતી જાય છે. ઓકે, તો હવે આપણે નેક્સ્ટ જોઈએ. તો સ્ટુડન્ટ્સ, હવે આપણે ડિસ્કસ કરવાનું છે લાસ્ટ 3 ફેક્ટર્સ અફેક્ટિંગ ઓફ ડિમાન્ડ ફોરકાસ્ટિંગ. તો આ 5th નંબરનું છે નેચર ઓફ કોમ્પિટિશન. It is also necessary to have a clear idea about the nature and extent of competition in the market. એટલે કે એમાં શું કીધું છે? When the firm or any organization is doing demand forecasting, at that time it is necessary to have a clear idea about the nature and extent of competition in the market. એટલે જ્યારે કોઈ ઓર્ગેનાઇઝેશન છે કે ફર્મ જે છે એ ડિમાન્ડ ફોરકાસ્ટિંગ કરતું હોય તો એ વખતે સૌથી પહેલા જરૂરી શું છે કે માર્કેટમાં કોમ્પિટિશન કઈ છે, કઈ પ્રિવેલિંગ કોમ્પિટિશન શું છે, એનો નેચર શું છે, એનો કન્સેપ્ટ ક્લિયર કરવો ખૂબ જ જરૂરી છે. નેક્સ્ટ વન છે સિલેક્શન ઓફ એપ્રોપ્રિએટ મેથડ. ઇટ ઇઝ એન ઇમ્પોર્ટન્ટ ટાસ્ક. This may be done after taking into account the nature of the product and available information regarding the demand for the producer. First line શું કીધી છે? It is an important task. ડિમાન્ડ ફોરકાસ્ટિંગ માટે કઈ મેથડ સિલેક્ટ કરવી એ ખૂબ જ અગત્યનું ટાસ્ક છે. It is a very significant task for the demand forecasting. This may be done after taking into account the nature of the product. હવે આ બધી મેથડ છે તમે ક્યારે સિલેક્ટ કરી શકો છો? તો જ્યારે તમે નેચર ઓફ ધ પ્રોડક્ટ જે છે એનો કન્સેપ્ટ ક્લિયર કરો એન્ડ અવેલેબલ ઇન્ફોર્મેશન રિગાર્ડિંગ ધ ડિમાન્ડ ફોર ધ પ્રોડ્યુસર. પ્રોડ્યુસર માટેની જે ઇન્ફોર્મેશન જે છે એ અવેલેબલ હોય ડિમાન્ડ ફોર ધ પ્રોડ્યુસર. ઓકે, એટલે જ્યારે ડિમાન્ડને રિલેટેડ, પ્રોડ્યુસરની ડિમાન્ડને રિલેટેડ જ્યારે તમારી પાસે ઇન્ફોર્મેશન અવેલેબલ હોય, ઓકે, એટલે ટૂંકમાં એમ યાદ રાખાય કે જ્યારે ડિમાન્ડ ફોરકાસ્ટિંગની મેથડ સિલેક્ટ કરવી હોય તો એ સિલેક્શન ટાઈમ પર તમારી પાસે નેચર ઓફ ધ પ્રોડક્ટ અને નેસેસરી અવેલેબલ ઇન્ફોર્મેશન જે છે એનો કન્સેપ્ટ ક્લિયર હોય તો તમે ડિમાન્ડ ફોરકાસ્ટિંગની જે મેથડ જે છે એ સિલેક્ટ કરી શકો છો. અને લાસ્ટ ફેક્ટર છે ઇન્ટરપ્રિટેશન ઓફ ધ રિઝલ્ટ્સ ઓબ્ટેઇન. ડિમાન્ડ ફોરકાસ્ટિંગના જે રિઝલ્ટ્સ જે આપણને મળે છે એનું ઇન્ટરપ્રિટેશન કેવી રીતે કરવું? ઇટ ઇઝ ઓલ્સો નેસેસરી ટુ ઇન્ટરપ્રેટ કરેક્ટલી એન્ડ એક્યુરેટલી ધ રિઝલ્ટ્સ ઓબ્ટેઇન થ્રુ ડિમાન્ડ ફોરકાસ્ટિંગ. એટલે જ્યારે ઓર્ગેનાઇઝેશન દ્વારા ડિમાન્ડ ફોરકાસ્ટિંગ થતું હોય છે અને આફ્ટર ધ ફિનિશિંગ ઓફ ધ પ્રોસેસ, જ્યારે તમે પ્રોસેસ પૂરી થાય છે એ પ્રોસેસ પતાઈને એનું રિઝલ્ટ જે છે એનું રિઝલ્ટનું ઇન્ટરપ્રિટેશન કરેક્ટલી અને એક્યુરેટલી થવું ખૂબ જ જરૂરી છે. ઓકે, તો આ હતા ફેક્ટર્સ ઓફ ડિમાન્ડ ફોરકાસ્ટિંગ. તો સ્ટુડન્ટ્સ, આજના વિડીયોમાં આપણે ફેક્ટર્સ અફેક્ટિંગ ડિમાન્ડ ફોરકાસ્ટિંગ વિશે માહિતી મેળવી. જો એમાં કોઈ પણ ડાઉટ હોય તો તમે પર્સનલ મેસેજ ઓર કોલ કરીને પૂછી શકો છો. ઓકે, તો આ વિડીયો આપણે અહીંયા એન્ડ કરી છીએ. જો આ વિડીયો ગમે તો વિડીયોને લાઇક કરજો, શેર કરજો અને કોલેજની ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. થેન્ક યુ સો મચ સ્ટુડન્ટ્સ ફોર વોચિંગ ધીસ વિડીયો.